વેલકમ બેક અને હવે આગળ વાત કરવી છે ભ્રષ્ટાચારની। ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની વાત વર્ષોથી ચાલે છે, પણ કદાચ ભાગ્યે જ કોઈ દિવસ જતો હોય જ્યાં ભ્રષ્ટાચારના આરોપ ના થતા હોય અથવા તો ભ્રષ્ટાચારની ચાડી ખોલતી કોઈ પોલ સામે ના આવી હોય। આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં બેક વોટર પર જેટી બનાવવામાં આવી રહી છે, એ જેટીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। રાજ્ય સરકાર લોકોના અને ખાસ કરીને દરિયાકાંઠાના જે માછીમાર સમુદાય છે તેના વિકાસ માટે કટિબદ્ધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરોના પાપે જે રાજ્ય સરકારની જે શુભ નેમ છે તે સાર્થક થતી નથી। આ દ્રશ્ય છે સૂત્રાપાડા તાલુકાના જે જેટી નવી બ્રેકવોટર જેટી બની રહી છે। અંદાજે 358 કરોડના ખર્ચે આ બ્રેકવોટર જેટી તૈયાર થઈ રહી છે, પરંતુ હજુ આ કામનું પૂર્ણ થાય તે પૂર્વે જ આ બ્રેકવોટર જેટી છે આખી ધોવાઈ ગઈ છે। જો પૂર્ણ વરસાદ અને મોન્સૂન આવે ત્યારે શું સ્થિતિ થાય એ એક મોટો સવાલ છે। ખાસ કરીને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જે જેટીનું કામ છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। શું આખી રજૂઆત? સરકારશ્રી દ્વારા આ જેટી 2022માં મંજૂર કરવામાં આવેલી 30/3/2023ના 10/3/2023ના રોજ આ ફિશરીઝ હાર્બરનું કામની શરૂઆત કરવામાં આવી। નબળી ગુણવત્તાના પથ્થર નાખવાથી અત્યારે જે આ ફિશરીઝ હાર્બરનો જે બ્રેક વોટરનો પારો જે બનાવેલ છે એ બ્રેક વોટરનો પારો અંદાજિત 110 મીટર ઉપર એ પારો છે એ ચોમાસાની હજી શરૂઆત નથી થઈ, એ પહેલા તૂટી ગયેલો છે। અહીંયા તમે આજુબાજુમાં જોઈ શકો છો કે એકદમ નબળી ગુણવત્તાનો ને જે ખેતરના ઉપરના ભાગનો પથ્થર છે જે કાંકરી બનાવવામાં પણ ચાલેલ એવો નથી, એવો પથ્થરનો ઉપયોગ કરીને આ ફિશરીઝ હાર્બરનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે। આવનાર દિવસોમાં એકદમ સારી રીતે તપાસ કરે અને આ કામ જે કંઈ નબળી ગુણવત્તાનું છે એમાં સુધારો આવે એવી અમે ત્રિપતિ એસોસિએટ્સ છે જે નામના કોન્ટ્રાક્ટર છે, એની મિલીભગત અને બિન અનુભવ કાર્યક્ષમતાને કારણે આ હાર્બર અત્યારે બ્રેક વોટર તૂટી ગયું છે।